નમસ્કાર ખેડૂત મિત્રો, હું રમેશ રાઠોડ, વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ. ખેડૂત મિત્રો, આજના કાર્યક્રમની અંદર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અને મિત્રો, આજે જે વાત કરવી છે મગફળીની વાત કરવી છે, કારણ કે હવે મગફળીના વાવેતરના પડઘમ વાગી ચૂક્યા છે અને ટૂંક સમયની અંદર મગફળીના વાવેતર પણ શરૂ થઈ જશે. કારણ કે આગોતરું વાવેતર છે એ 15 મેથી શરૂ થઈ જતું હોય છે અને રેગ્યુલર ચોમાસાનો વરસાદ થાય આપણે જુદા જુદા પ્રકારની જાતોનું બિયારણ વાવતા હોય છે. મારી ખાસ વિનંતી છે, વિડીયો શરૂ કરવી પહેલાં કે જે પણ બિયારણ ખરીદો પાકા બિલ સાથે, ઓથેન્ટિક સંસ્થામાંથી, અને જે પણ ખરીદો એનો ઉગાવો ચેક કરીને પછી જ વાવજો. ઘણી બધી પ્રકારની જાતો ઘણા બધા વિસ્તારોની અંદર વવાતી હોય. તમારી દ્રષ્ટિએ તમને જે યોગ્ય લાગે અનુભવોને આધારે તમે વાવેતર કરી શકો. પરંતુ મારે આજે જે વાત કરવી છે એ વાત કરવી છે 32 નંબરની જાતની. ઘણા બધા માર્કેટની અંદર ભ્રામક પ્રચારો થાય, ઘણા બધા ખેડૂત મિત્રોના પ્રશ્નો આવતા હોય કે આ 32 નંબરની જાત, BT 32, કડવી, GJG 32, એ બધી વેરાયટી એક કે અલગ અલગ? તો મિત્રો, 32 નંબરની જે જાત છે એ GJG 32 ગુજરાત જુનાગઢ મગફળી 32 નંબરની જાત અને જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના મુખ્ય તેલીબિયા સંશોધન કેન્દ્રમાંથી આ રિલીઝ કરવામાં આવી છે. 2016 અને 17ની સાલમાં આ આપણી કૃષિ યુનિવર્સિટીના એક ડિપાર્ટમેન્ટે, એક સંશોધન કેન્દ્રએ રિલીઝ કરી. એટલે આ એક જ જાત છે. આ કડવી ને બીટી ને એ બધા તો ઉપજાવેલા નામ છે. ઘણી બધી ઉત્પાદન ક્ષમતા વધારે હોય એટલે ખેડૂતો એને બીટી, જેમ બીટી કપાસ હોય અને ઉત્પાદન વધારે આપતા હોય એટલે એના નામ હુલામણા નામથી ઓળખતા હોય. પણ GJG 32 એટલે 32 નંબરની જાત આપણે માનવાની. આજે જે મારા વિડીયોની સંપૂર્ણ વાત કરવી છે, એના કેરેક્ટર કેવા પ્રકારની હોય, એના ક્યાં ક્યાં લાક્ષણિકતાઓ છે, આપણે ક્યાંથી બિયારણ ખરીદવું જોઈએ, ક્યારે વાવેતર કરી શકાય અને એમાં શું કાળજી રાખવી જોઈએ, એટલે 32 નંબરની જાત વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર ટૂંકમાં મારે આપવી છે. વિડીયો શરૂ કરવું પહેલાં આપ સર્વેને ખાસ વિનંતી, આ ચેનલની અંદર આપ નવા હો, હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લો. ઘંટડીના બટન ઉપર ક્લિક કરો અને ઓલ નોટિફિકેશન આવી જશે. તમારી જેમ મિત્રો આપણી સાથે લાખો ખેડૂતો જ્યારે જોડાણા છે, એ બધા જ ખેડૂતોને ઘરે બેઠા સારી અને ઓથેન્ટિક માહિતી, એક સરકારશ્રીના એક વિભાગમાંથી મળતી યોગ્ય માહિતી, કોઈ પ્રાઇવેટ કંપનીઓના પ્રચાર સિવાય સારી માહિતી મળી રહે એના માટેના પ્રયાસમાં આપ પણ જોડાવ, ભાગીદાર બનો. તો મિત્રો, આજનો જે વિડીયો છે અને આજની જે આપણી માહિતી છે GJG 32 નંબરની જાત. મેં કીધું મુખ્ય તેલીબિયા સંશોધન કેન્દ્ર જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાંથી 2016-17માં રિલીઝ થઈ. આ ઉભળી પ્રકારની જાત છે, ઉભળી જાત થાય. ખાસ કરીને ચોમાસુ ઋતુ માટે મિત્રો આ ભલામણ કરેલી જાત છે. એનો જે દાણો છે એ સાઇઝમાં નાનો છે. કલર, ખાસ કરીને દાણાનો જે કલર છે, આમ તો ગુલાબી કલરનો આ દાણો છે. 100 દાણાનું વજન 35 થી 36 ગ્રામ, એટલે 100 દાણા જો મગફળીના 32 નંબરની જાતના આપણે જોખીએ તો લગભગ 35 થી 36 ગ્રામ જોવા મળે છે. એની અંદર પ્રોટીનનું જે કન્ટેન્ટ છે એ 27% છે. આનો ઉતારો જે કહેવાય એ ખાસ કરીને 31 થી લઈને 31.5% ફોતરી, જે આ ઉતારો આપણે મિત્રો ઘણી વખત કાઢતા હોઈએ, તમે તો બધા ખેડૂત મિત્રો તરીકે અનુભવી મિત્રો છો, તો આ ઉતારામાં પણ ખૂબ સારી જાત કહી શકાય કે 31 થી 31% જેટલો એનો ઉતારો છે. તેલના જે ટકા છે એ ખૂબ મહત્વની બાબત છે. ઘણી બધી વેરાયટીઓમાં તેલના ટકા 50 કરતાં ઓછા હોય છે. આ વેરાયટીની અંદર 53 થી 56% તેલની ટકાવારી છે. એટલે તેલની ટકાવારીની દ્રષ્ટિએ આ 32 નંબર GJG 32 ખૂબ સારી જાત મિત્રો કહી શકાય. તેલનો જે કલર છે એ થોડોક સેજ સફેદ અને પીળાશ પડતો છે. મોટાભાગના ગિરનાર જારમાં આપણે વાત કરતા હોય તો એ પીળાશ પડતો કલર હોય છે, પણ આનો થોડોક સફેદ જાહે આવતી હોય, આપણે જેને કહીએ ને એ સફેદ જાહે અને પીળાશ પડતો એનો કલર હોય છે. હેતુ આની અંદર પણ ઓલિક એસિડ છે, જેમ ગિરનાર ચારની વાત કરતા, પણ ગિરનાર ચારમાં 80% આજુબાજુ હોય. આની અંદર 45 થી 50% જેટલું ઓલિક એસિડ પણ મિત્રો રહેલું છે. એટલે ગિરનાર ચાર અને એની સામે જ્યારે 32 નંબરની કમ્પેરિઝન કરતા હોય તો ઉભળી જાત છે. 18 થી 20ની ઝાડીએ મિત્રો વાવવી જોઈએ. થોડાક દિવસોની દ્રષ્ટિએ જોઈએ તો લગભગ 115 થી 125 દિવસે, 130 દિવસે પાકે, એટલે લાંબો સમય સુધી ખેતરમાં ઊભી રહેતી આ જાત છે. તો શું કરવું જોઈએ? ઘણી વખત વહેલા વાવેતરની અંદર પણ મિત્રો આને વાવેતર કરી શકે, અથવા 15-20 જૂન આજુબાજુ જો વાવેતર કરતા હોય તો પાછળની તૈયારી રાખવાની છે કે થોડીક લાંબો સમય ઊભી રહેશે. વધારે વરસાદ, સતત વરસાદ રહેશે તો પણ આ લીલી જ રહે. ચારામાં પણ ખૂબ સારો આનો ચારો રહે, જે ખેડૂત મિત્રો પશુપાલનની અંદર ઉપયોગ કરતા હોય. બીજું, ઘણા બધા મિત્રો ભ્રામક પ્રચારો કરે કે ખાવામાં કડવી અથવા તેલ કડવું છે, એવું આની અંદર કોઈ હોતું નથી. ઘણી વખત એની અંદર જે ખાસ કરીને ઘણા કન્ટેન્ટ એવા રહેલા છે જેના લીધે એનું તેલ આપણે કડવું, અથવા એ જ્યારે કાશી ખાતા હોય ત્યારે કડવાશવાળી લાગતી હોય. કોઈ ઝેર નથી, આનું તેલ પણ ખાવામાં ઉત્તમ કહી શકાય. તો તેલની ટકાવારી મેં કીધું 53-54% છે. એટલે માર્કેટની અંદર તેલની ટકાવારી પ્રમાણે ભાવ પણ મિત્રો સારા મળતા હોય, કોઈ ઇસ્યુ નથી. ઉત્પાદન ક્ષમતા ખૂબ સારી છે. જે યુનિવર્સિટીના આંકડા પ્રમાણે 37 મણ થી 35-37 મણ એવરેજ ઘણા બધા ખેડૂત મિત્રોએ ગયા વર્ષે અને છેલ્લા 2 વર્ષમાં ઉત્પાદન પણ કરેલું છે.
આમ જનરલી એના આંકડા જોઈએ તો 1 હેક્ટર એટલે 100 ગુઠાએ 3400 કિલો જેટલું પ્રતિ હેક્ટરે ઉત્પાદન મિત્રો મળે છે. ફક્ત આ વેરાયટીની અંદર જે ખાસ કરીને મિત્રો ઘણા બધા પ્રચાર કરતા હોય એની અંદર મેં કીધું એમ પ્રતિકારક શક્તિ પણ ખૂબ સારી છે. રોગ સામે પ્રતિકારક શક્તિની અંદર પાંદડાના ટપકાનો રોગ, ગેરુ રોગ જેવા રોગો સામે આપણે પ્રતિકારક શક્તિ પણ આની અંદર જોવા મળે છે. અને ખાસ આ વેરાયટી જ્યારે તમારે વાવવી હોય તો ઉભળી જાતો તરીકે આ પસંદ કરી અને 32 નંબરની જાત મિત્રોની વાવવી જોઈએ. રોગનું પ્રમાણ ઓછું રહેવાની શક્યતા વધારે છે, કારણ કે સતત છેલ્લે સુધી લીલી રહીશ. બીજું, હવે સારું ઉત્પાદન લેવું હોય તો આપણે એ 2 વાતને કાળજી રાખવી જોઈએ. આની અંદર ખાસ કરીને ફૂગજન્ય રોગો ન આવવા માટેના બિયારણને બીજ માવજતે કાપીને વાવેતર કરીએ. ખાસ કરીને એનું ખાતર વ્યવસ્થાપન ખૂબ યોગ્ય રીતે કરીએ. વાવેતરનો સમય યોગ્ય રીતે, આંતરખેડ, આ બધા જો મુદ્દાઓ અને તમારી સ્થાનિક જમીનની ફળદ્રુપતા સારી છે. અને હું તો એટલું કહું છું કે મિત્રો તમારી જમીનના ટેસ્ટિંગ રિપોર્ટ એટલે સોઇલ હેલ્થ કાર્ડ, જમીનનો ટેસ્ટિંગ રિપોર્ટ કરાવી અને જો તમે ખાતરનું વ્યવસ્થાપન પાયાથી યોગ્ય રીતે કરશો તો ખૂબ સારા ઉત્પાદન મળશે. સિંગલ સુપર ફોસ્ફેટ હોય, મ્યુરેટ ઓફ પોટાશ હોય, એમોનિયમ સલ્ફેટ હોય, આ પ્રકારના ખાતર 20-20-73 છે, 12-32-16 છે, એવા અલગ અલગ કન્ટેન્ટવાળા ખાતરો, એની અંદર સલ્ફર પણ આવતું હોય, કેલ્શિયમ પણ આવતું હોય. આ પ્રકારના ખાતરોનું જો વ્યવસ્થાપન કરશો, ગિરનાર 4 અને જીજેજી 32 જે જાતોની કમ્પેરિઝન ઘણી વખત થતી હોય એમાં 32 નંબરની ઉત્પાદન શક્તિ પણ સારી રીતે આપણે વધારી શકીએ. પછી આબોહવા છે, આપણી જમીન છે ને આપણી મહેનત. મેં કીધું યોગ્ય રીતે વ્યવસ્થાપન જો સારું કરવામાં આવે તો ખૂબ સારા ઉત્પાદન આપણે લઈ શકીએ છીએ. એવરેજ 30 મણથી લઈને 38-40 મણ સુધીના ઉતારાઓ 16 ગુઠાની અંદર લીધેલા ખેડૂતો ઘણા બધા છે. ગયા વર્ષે મેં કીધું એમ 2025-2024ના જે પણ અમારા અનુભવો છે, જે મિત્રોના સાથે વાત થતી હોય, જે ખાસ કરીને વિડીયોના માધ્યમથી, જે સોશિયલ મીડિયાના માધ્યમથી એની અનુભવોને આધારે એ વસ્તુનો ઉપયોગ, વોટર સોલ્યુબલ ખાતરો, ખાસ કરીને પાણી દ્રાવ્ય ખાતરોનો ઉપયોગ હોય, રોગ જીવાતના નિયંત્રણ માટેની જૈવિક નિયંત્રણની પદ્ધતિ હોય, પ્રાકૃતિક ખેતીના આયામો હોય, આ બધું કરી અને ખૂબ સારું ઉત્પાદન પણ મિત્રો આપણે આની અંદરથી ખાસ કરીને મેળવી શકતા હોઈએ છીએ. તો આ વેરાયટી જીજેજી 32, ફરી વાર કહું છું, 32 નંબરની જાત છે. જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાંથી ઉત્પાદિત આ જાત છે, એટલે ત્યાંથી જ આ જાત રિલીઝ કરવામાં આવી છે. તો ખાસ કરીને મિત્રો આનું બિયારણ લેવું હોય તો આપણી ઘણી વખત કૃષિ યુનિવર્સિટીઓની ઓનલાઈન એપ્લિકેશનો થતી હોય, એની અંદર ઓનલાઈન અરજી કરવાની થતી હોય, ત્યારબાદ ડ્રોની માધ્યમથી તમને એનો મેસેજ પણ આવતો હોય. ઘણી વખત મેસેજ ન આવતો, વેબસાઇટ ઉપર પણ યુનિવર્સિટીની ju.in ઉપર તમે જોઈને પણ તમારી નામ જોઈ શકો. અને એની અંદર આ વેરાયટીઓ જ્યારે પણ જે પણ વેરાયટીઓ મગફળીની હોય એનું પેમેન્ટ કરીને ત્યાંથી ખરીદી પણ શકતા હોય. ખાસ કરીને આ બિયારણ પણ આપણે ઓથેન્ટિક મળતું. બીજો એક સોર્સ છે આપણો બીજ નિગમ. ત્રીજા પ્રાઇવેટ કંપનીઓ છે, ઘર ઘરાવ પણ બિયારણ વાવી શકીએ. સ્થાનિક લેવલે જે પણ સંસ્થા હોય ત્યાંથી પણ ખરીદી શકીએ. પણ મારી એટલી શરત આપણે વિનંતી છે કે જ્યાંથી પણ બિયારણ ખરીદો પાકા બિલ સાથે, લોટ નંબર સાથે, અને એ ઘરે આવીને ઉગાવો, 10-20 દાણા નાખીને ઉગાવો, ચેક કરીને પછી જ વાવવાનું. એટલે મોંઘા ભાવનું બિયારણ, ઘણી વખત 80-100 રૂપિયાનું કિલો બિયારણ હોય અને એ બિયારણના જ્યારે પૈસા આપણે 1 વીઘા દીઠ 5-7 હજારનું બિયારણ નાખતા હોય અને એનું નુકસાની ન જાય, બિયારણ કરતાં આખું વર્ષ કે આપણી સિઝન ફેલ ન જાય, એના માટે મિત્રો આપણી પણ ફરજ છે, આપણે પણ કાળજીઓ રાખીએ. માર્કેટમાં ભ્રામક પ્રચારો કરતા હોય જે લોકો, ખોટા પેકેટ બતાવી 30 મણ, 40 મણ, 50 મણની વાતો કરતા હોય, એવી જાતોને પહેલાં ઓળખી એની પાસેથી માહિતી લઈ પાકા બિલ સાથે, ગેરંટી સાથે ખરીદવાનો આગ્રહ રાખશું તો જ ખેડૂતો આપણે સુખી થશું. આપણામાં જે પણ લોકો છેતરવાવાળા વર્ગ છે એને અટકાવી શકશું. અહીં તો માર્કેટની અંદર આવા ભ્રામક પ્રચારોમાં આવી અને ઘણા બધા ખેડૂત મિત્રો છેતરાતા હોય છે. ગયા વર્ષે પણ આવું જ બન્યું. ઘણી જાતો વાવી હતી પણ એ જાતોનું ઉત્પાદન પૂરું ન આવ્યું, એટલે ખાસ કરીને એના આપણે પૂરું ઉત્પાદન નથી લઈ શક્યા. તો આ વર્ષે આ જીજેજી 32 નંબરની જાતમાં સારું ઉત્પાદન લઈએ, સારી રીતે એની ખેતી કરીએ. એટલી જ ખાસ કરીને આપ સર્વને વિનંતી છે. આ જાતોની અંદર, મગફળીની અંદર ક્યાંય પણ પ્રશ્ન હોય તો મારા નંબર નોંધી લેજો, 9558294828. આ નંબર ઉપર વોટ્સએપ અથવા કોલ દ્વારા માહિતી પણ મિત્રો આપણે મેળવી શકશું. સારા બિયારણ, સારી જાત ખરીદી અને જો વાવેતર કરશું તો ઘણો ફાયદો પણ લઈ શકશું. મિત્રો આજના વિડીયોની અંદર એટલું જ. ફરી પાછા મળશું એક નવા વિષય સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી મારી સાથે જોડાયેલા રહેજો. આપ સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, થેન્ક યુ.